ની લાઈન તૂટતા 80 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। કંઈક આ રીતે 1 કલાક સુધી 80 ફૂટ ઊંચા ફુવારા ઉડતા રહ્યા ગોંડલમાં। લીલાખા ગામ પાસે આવેલા ભાદર ડેમમાંથી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। આ મુખ્ય પાઇપલાઇન તૂટવાથી 1000 લીટર પાણીનો વ્યય થયો હતો। ગોંડલ શહેર નજીક ગોલ્ડન સિટી વિસ્તારમાં ભાદર ડેમની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા અસામાન્ય દ્રશ્યો સર્જાયા। પાઇપલાઇનમાંથી 80 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ફૂટ્યો। આ ફુવારો લગભગ 1 કલાક સુધી ચાલુ રહ્યો। રોડ પર પાણીની રેલમછેલ થઈ, લાખો લીટર પાણીનો વ્યય થયો। રોડ પર નદી વહેતી થઈ। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સ્થળે પાઇપલાઇન વારંવાર તૂટવાની ઘટનાઓ બને છે। આના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે, છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી સમાધાન માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ઉનાળાની કપરી ગરમીમાં પાણીનો આવો વ્યય ચિંતાજનક બાબત છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મંજૂરી વગર વાહનો પર ગેરકાયદે સાયરન લગાવી ફરતા હોવાનો ખુલાસો। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહનો પર ગેરકાયદેસર સાયરન લગાવવાનો વિવાદ વકર્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલા જવાબમાં ખુલાસો થયો। મનપાના પદાધિકારીઓએ સાયરન લગાવવા બાબતે મંજૂરી માંગી ન હોવાનું સામે આવ્યું, જે બાદ રાજકારણ ગરમાયું। આ મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ સત્તાધારીઓને આડે હાથ લીધા। કહ્યું કે ભાજપના મિત્રો મોભો કરવા પોતાની સરકારી કાર ઉપર સાયરન લગાવે છે, તો બીજી તરફ આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું કે મારા પૂર્વેના પદાધિકારીઓની કારમાં પણ સાયરન હતું। આગળ જે પ્રમાણે સૂચના મળશે તે મુજબ કામગીરી કરવામાં આવશે, તેમજ નિયમમાં કઈ ફેરફાર હશે તો આગામી દિવસોમાં સરકારી કારમાં લગાવવામાં આવેલ સાયરન દૂર કરવામાં આવશે। મહત્વનું છે કે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જેવા કે મેયર, ડેપ્યુટી મેયર, કમિટીના ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓની સરકારી કાર ઉપર સાયરન લગાવવામાં આવેલા છે। દાદા પંથકમાં તરબૂચ બાદ પપૈયાની ખેતી પર ઊભો થયો ખતરો। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર પડી છે। મિશ્ર વાતાવરણ પાક માટે વેરી બન્યું છે, ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે। ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોકા લાવીને વાવેતર કર્યું, ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરીને ઉછેર્યા અને હવે વાતાવરણ ખરાબ થતાં હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ જોવા મળી રહ્યો છે। પપૈયાના પત્તા કોવાઈ ગયા છે અને ફળો પણ પાક્યા વગર પીળા પડી રહ્યા છે। લાગેલા પપૈયા પણ હવે ગળીને નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો ભરચક પપૈયા લાગેલા છોડ નીચે જમીન પર આડા પડી જાય અને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। કડીમાં ઘઉંની હરાજી બંધ થતા ખેડૂતોમાં રોષ। ઘઉંની સિઝન શરૂ થઈ ગઈ છે। યાર્ડમાં ઘઉંના ઢગલા થઈ રહ્યા છે। સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે, ત્યારે જ કડી માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। કડીના છત્રાલ રોડ પર સરદાર કોટન માર્કેટમાં ખેડૂતો હોંશે હોંશે પોતાનો મહામૂલો પાક લઈને પહોંચ્યા હતા, ત્યારે વેપારીઓ દ્વારા ઘઉંની હરાજી બંધ કરતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। કડી માર્કેટ યાર્ડના વજન કાંટામાં તફાવત આવતા વેપારીઓ દ્વારા ઘઉંની હરાજી બંધ કરી દેવામાં આવી, જેથી ખેડૂતો એકત્ર થઈને હલ્લાબોલ કર્યો। પોલીસ કાફલાને કોટન માર્કેટ ખાતે દોડી આવવું પડ્યું હતું। કડી કોટન માર્કેટ યાર્ડના ચેરમેન, ડિરેક્ટર સહિત પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો। મામલો થાળે પાડી હરાજી શરૂ કરી ઘઉંના માલનો નિકાલ કરાયો। હરાજીમાં માલનો પોષણક્ષમ ભાવ ન મળતા કેટલાક ખેડૂતો માલ પરત લઈ ગયા હતા। નર્મદા પંથકની શુગર મિલો ખેડૂતો પાસેથી શેરડી 3455 રૂપિયામાં ખરીદશે। નર્મદાના ધારીખેડા શુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3455 રૂપિયાનો ભાવ આપ્યો છે। નવી પિલાણમાં સિઝનમાં શુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે। રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે। નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે। આ ભાવ રાજ્યમાં આવેલી શુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે। બારડોલી શુગરે 3502 રૂપિયા ભાવ પાડ્યા છે, જ્યારે કામરેજ શુગરે 3481 રૂપિયા ભાવ અને નર્મદા શુગરે 3455 રૂપિયા ભાવ નક્કી કર્યા છે। નર્મદા શુગરના સંચાલકો દ્વારા સારા ભાવ આપવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે અને કેટલાક ખેડૂતો તો ભાવ જાહેર થતાં શુગર ફેક્ટરી ખાતે ફુલહાર લઈને ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલ તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરની શુભેચ્છાઓ આપી હતી। ગુજરાત રાજ્યની શુગર ફેક્ટરીઓની વાત કરીએ તો હજુ ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા, કપોર શુગર ફેક્ટરીઓના ભાવમાં જાહેર કરવામાં આવ્યા નથી। ચોર ત્રાટક્યો। નેત્રંગના જંખવાવ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી 10,000ની મોબાઈલની તસ્કરી કરતો તસ્કર સીસીટીવીમાં કેદ થઈ ગયો। જોકે દાનપેટી સુરક્ષિત હાલતમાં હોવાથી મોટી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં ચોરી કરવા માટે પ્રવેશ કરે છે। જ્યાં દાનપેટી મૂકવામાં આવી છે ત્યાં જઈને દાનપેટી પર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરે છે। જોકે અહીં ચોરી નિષ્ફળ રહેતા મંદિરમાં ભજન કીર્તન ચાલુ હતા ત્યાં જઈને મોબાઈલની ચોરી કરે છે। મોબાઈલ ફોનની કિંમત આશરે 10,000 આસપાસ છે। મંદિર વહીવટીકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે। નાની વાવડી ગામની શાળા લોકોએ માર્યા તાળા। અમારી માંગ પૂરી કરો, કાયમી આચાર્યની ભરતી કરો।
શાળાના ઓરડા ખાલીકામ અને લોકોનું હલ્લાબોલનું કારણ છે શિક્ષકની અછત. બોટાદ રાણપુર તાલુકાના નાની વાવડી ગામના વાલીઓએ માધ્યમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર કર્યો. શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય નથી. કાયમી આચાર્ય ગાંધીનગર ડેપ્યુટેશન પર કામ કરે છે. એક શિક્ષક ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામમાં રોકાયા છે. કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી બાળકનું ભણતર બગડી રહ્યું છે. બાળકોના શિક્ષણ પર અસર પડે છે. પૂરતા પ્રમાણમાં શિક્ષક અને શિક્ષણ ન મળવાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વાલીઓએ શિક્ષક મૂકવાની માંગ સાથે વિરોધ કર્યો. વાલીઓની એક જ માંગ છે કે જ્યાં સુધી આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી શાળામાં બાળકોને ભણવા નહીં મોકલે. આગામી દિવસોમાં જો કાયમી આચાર્ય તેમજ પૂરતા શિક્ષકની વ્યવસ્થા નહીં થાય તો તાળાબંધી કરવાની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે. આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી લીધા છે. કોર્ટે બંનેને 8 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ફેક્ટરી માલિક દીપક ખુબચંદ મોહનાની અને તેમના પિતા ખુબચંદ રેણુમલ મોહનાનીને શુક્રવારે ઘટના સ્થળે તપાસ માટે લઈ જવાયા હતા. ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડીસા તાલુકા પીઆઈ વીજી પ્રજાપતિ અને બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા. પોલીસે બ્લાસ્ટ થયેલી જગ્યા અને તેમની ઓફિસની વિગતવાર પૂછપરછ કરી હતી. સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. તપાસના ભાગરૂપે આરોપીઓને વધુ પૂછપરછ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પણ લઈ જવામાં આવશે. દીપક સિંધી અને ખુબચંદ સિંધી નામના પિતા પુત્રની માલિકીના ગેરકાયદે ગોડાઉનમાં વિસ્ફોટ થતા 21 લોકોના મોત થયા હતા. ભૂમાફિયાઓએ નદીનું વહેણ રોકી ગેરકાયદે બ્રિજ બનાવી દીધો. જોઈ લો આ દ્રશ્યો. ખેડામાં ભૂમાફિયાઓએ રીતિની ચોરી કરવા માટે વાત્રક નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી દીધો અને તંત્રને જાણ પણ ન થઈ. જ્યારે ભૂમાફિયાઓ વર્ષો સુધી ખનન કરી નદીની પથારી ફેરવી લીધી. પછી સુતેલું તંત્ર સફાળું જાગ્યું અને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. ખેડા તાલુકાના રડુ ગામ નજીકથી પસાર થતી નદી પર ભૂમાફિયાઓએ બનાવેલો બ્રિજ તોડી પાડ્યો. વાત્રક નદી પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર 300 ફૂટ લાંબો પુલ બાંધવામાં આવ્યો હતો. નદીમાં અવર જવર માટે 15 પાઇપની મદદથી પુલ બનાવાયો હતો, જેના પરથી ખાણ માફિયાઓના વાહનો નિયમિતપણે પસાર થતા હતા. પુલના કારણે નદીનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો. તેની ફરિયાદો સામે વહીવટીતંત્રએ આંખ આડા કાન કર્યા હતા. જોકે કલેક્ટર તરફથી તપાસના આદેશ આપ્યા હતા. મામલતદારને સ્થળની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. ખેડા મામલતદાર અને ખાણ અને ખનીજ વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું અને નદી પર ગેરકાયદેસર પુલ શોધી કાઢ્યો હતો. રિપોર્ટ મેળવ્યા બાદ કલેક્ટરે તાત્કાલિક ગેરકાયદેસર પુલ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. રાત્રે પોલીસના સહયોગથી ગેરકાયદેસર પુલ તોડી પાડવામાં આવ્યો હતો. પુલ રાતોરાત તોડી પાડવામાં આવ્યો હતો. તંત્રની કામગીરીથી ખાણ અને ખનીજ વિભાગની દેખરેખ હેઠળ જિલ્લામાં નદીઓમાંથી અનિયંત્રિત રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો. પરંતુ સવાલ એ છે કે આ પુલ કોણે બનાવ્યો? ખાણ અને ખનીજ વિભાગની ટીમ નિયમિત નિરીક્ષણ કરી રહી હોત તો પુલ પર વહીવટીતંત્રનું ધ્યાન કેમ ન ગયું? અથવા તે અંગે જાણ હોવા છતાં વહીવટીતંત્રએ આંખ આડા કાન કર્યા કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. આનંદ પટેલ પોતાની ગ્રાન્ટમાંથી કટકી કરતા હોવાનો મંત્રી કુંવરજી હળપતિનો આક્ષેપ. દિગ્ગજ આદિવાસી નેતાઓ વચ્ચે તીખા અને ગંભીર આરોપોનું યુદ્ધ શરૂ થયું છે. રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો. ગ્રાન્ટમાં 2 થી લઈને 10% કટકીના આરોપ લગાવ્યા. રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તાપીના સોનગઢના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સંબોધન કરતી વખતે મંચ પરથી તેમણે ચૈતર વસાવા અને આનંદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આ મામલે ગરમાવો આવ્યો. બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો. આ તરફ ચૈતર વસાવાએ પલટવાર કરતા આરોપ સાબિત નહીં કરી શકે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી છે. સાથે જ આરોપ લગાવ્યો કે કૌભાંડો કુંવરજી હળપતિએ કર્યા છે. કૌભાંડનો આંકડો 2000 થી 2,500 કરોડ હોવાની વસાવાએ આશંકા વ્યક્ત કરી. પેલો આનંદ ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો. તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરે ને આંદોલન કરવું પડે. હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે. આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાઇબલ સપ્લાનમાંથી 2,250 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે. લુહાપુરામાં ગેરકાયદે મકાનો તોડવાની નોટિસથી વિરોધ પ્રદર્શન.
વિરોધ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર, નારેબાજીના દ્રશ્યો છે અમદાવાદના. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટીપી રોડ ખોલવા માટે નડતરરૂપ એવા બાંધકામોને દૂર કરી રહી છે. બાપુનગર, રખિયાલ અને જુહાપુરા સહિતના વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવા માટે ટીપી રોડ પર આવતા મકાનોને તોડવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાનોએ બાંધકામ તોડવામાં આવેલા રહીશો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. જે રહીશોના બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. લોકોએ બેનર, પોસ્ટર સાથે એકત્ર થઈને નારેબાજી કરી. સરખેજ જુહાપુરા વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વેદના ઠાલવી. 15 વર્ષથી રહેતા હોવાનો દાવો કર્યો. મકાન તોડી પડાશે તો ગરીબ લોકોને ક્યાં રહેવું તેને લઈને સવાલ ઊભા કર્યા. તો અમુક બાળકોની પરીક્ષા ચાલે છે તે ક્યાં જશે સહિતના સવાલો સાથે લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો. તો ભર ઉનાળે છવાયો શિયાળા જેવો માહોલ, વરસાદી માહોલનો અનુભવ. ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી વચ્ચે હવે શિયાળો જેવો માહોલ સર્જાયો છે. ભર ઉનાળે વાતાવરણમાં પલટો એવો આવ્યો કે વરસાદના બદલે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. સમગ્ર ગુજરાતભરના માર્ગો ધુમ્મસથી ઢંકાઈ ગયા. વહેલી સવારથી લઈને મોડી સવાર સુધી ડભોઈ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ. પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. માર્ગ પર શૂન્ય વિઝિબિલિટી થઈ જતા નોકરી ધંધાર્થે નીકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી. તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી. આ ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ડભોઈ પંથકમાં પથરાયેલું રહ્યું. આ તરફ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં પણ વહેલી સવારથી ધુમ્મસનો કેર જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. એટલી ગાઢ ધુમ્મસ હતી કે 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું. અચાનક જ ધુમ્મસ ભર્યા વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ. તલોદ પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ધુમ્મસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. રાજ્યમાં ડબલ ઋતુનો એટેક હોય તેવો માહોલ સર્જાયો.